તો આઈએએસ આરતી કંવરની કેન્દ્રમાં ટેક્સટાઇલ સચિવ તરીકે નિમણૂક। સ્ટેટ ટેક્સ કમિશનર પદનો વધારાનો હવાલો ટી નટરાજનને સોંપાયો। આરતી કંવર દિલ્હી ટેક્સટાઇલ મંત્રાલયમાં ડેપ્યુટેશન પર જશે। રાજ્યના સ્ટેટ ટેક્સ કમિશનરની કેન્દ્ર સરકારમાં બદલી કરાઈ। નાણાં વિભાગના એસીએસ ટી નટરાજનને સોંપાયો વધારાનો ચાર્જ। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનહડકટ। સોનલ, જણાવશો આઈએએસ આરતી કંવરની ટેક્સટાઇલ માટે જે બદલી કરવામાં આવી છે, હવે વધારાનો ચાર્જ એમને કયા પ્રકારનો સોંપવામાં આવ્યો છે, શું વિગતો? जी, आईएएस आरती कंवरने दिल्ही खाते डेप्युटेशन पर મૂકવામાં આવ્યા છે। મહત્વનું છે કે તેઓ કેન્દ્રમાં ટેક્સટાઇલ સચિવ તરીકે નિમણૂક પામ્યા છે અને સાથે સાથે જે સ્ટેટ ટેક્સ કમિશનર પદ હતું તેમની પાસે તેનો વધારાનો હવાલો ટી નટરાજનને સોંપવામાં આવ્યો છે। રાજ્યના સ્ટેટ ટેક્સ કમિશનરની કેન્દ્ર સરકારમાં બદલી કરાઈ, એટલે કે આઈએએસ આરતી કંવર જે છે તેમની હવે કેન્દ્રમાં ટેક્સટાઇલ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે, કેન્દ્ર સરકારમાં બદલી કરવામાં આવી છે, જેના પગલે હવે તેમની પાસે રહેલો વિભાગ સ્ટેટ ટેક્સ કમિશનર પદનો જે વધારાનો હવાલો છે તે ટી નટરાજનને સોંપવામાં આવ્યો છે। નાણાં વિભાગના એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે ટી નટરાજન અને તેમને આ સ્ટેટ ટેક્સ કમિશનર તરીકેની જે વધારાની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। આરતી કંવરની બદલી થવાથી હવે તેઓ દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર ગયા હોવાથી તેમનો જે વિભાગ છે તે ટી નટરાજનને સોંપવામાં આવ્યો છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।